પ્રમાણમ પરમમ શ્રુતિ. શ્રુતિ પરમ પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. પરમ પ્રમાણ દર્શન દ્વારા પ્રસ્તુત છે પરમામૃતમ સામાયિકનું ધ્વનિ મુદ્રિત રૂપ. પરમામૃતમ સામાયિકની ઓડિયો પુસ્તિકા. પ્રમાણમ પરમમ શ્રુતિ. Veda is the supreme means of knowledge. Param Praman Darshan presents Paramamrutam in the form of an audiobook. પરમામૃતમ જુલાઈ 2021. શ્રી રુદ્ર પ્રશ્નઃ અથ નવમોનુવાકઃ. અનુવાક 9માં પરમાત્માને અંતર્યામી તરીકે નમસ્કાર કર્યા છે. અંતર્યામીનો માત્ર અંદર રહેનારો એવો સીમિત અર્થ નથી, પરંતુ જે બધાની અંદર રહીને બધાને ચલાવનારો છે તેને અંતર્યામી કહે છે. દરેક વસ્તુ પોતાની મર્યાદામાં રહીને જ કાર્ય કરે છે. જેમ કે પૃથ્વી રૂપે રહીને પોતાના ધર્મ પ્રમાણે કાર્ય કરે છે, તે પવન બનતી નથી. અગ્નિનું અગ્નિ રૂપે કાર્ય કરવું તે તેનો ધર્મ છે. આમ સૃષ્ટિમાં રહેલા પ્રત્યેકનું પોતાને પ્રાપ્ત આજ્ઞામાં રહીને કાર્ય કરવું, મર્યાદાને ન ઓળંગવી, તે જ પરમાત્માનું અંતર્યામીપણું છે. નમ ઈરિણ્યાય ચ પ્રપથ્યાય ચ. અનુવાક 9 મંત્ર 1. નમઃ નમસ્કાર, ઈરિણ્યાય રણરૂપમાં રહેનારને, ચ અને પ્રપથ્યાય બહુ વડે સેવાયેલ માર્ગમાં પ્રાપ્ત થનારને, ચ તથા રણરૂપમાં રહેનારને તથા પ્રસિદ્ધ માર્ગ રૂપે રહેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. પઠન કરતા કનકબેન સોની. સદગુરુ મુખેથી ગુરુદેવ પરમ પૂજ્ય સ્વામી તદ્રુપાનંદ સરસ્વતીજીના પુસ્તકમાંથી ઉદ્ધૃત. સંકલન સ્વામીની સત્પ્રિયાનંદ સરસ્વતી. ભોગે ભલે બહુ ભોગ નાના કર્મ આચરતા રહે, અથવા સમાધિ પર સમાધિ લાખ તું કરતા રહે. જબ તક रहेगी वासना बंधन न तेरा जाएगा, निर्वासना हो जाएगा तब शांति अक्षय पाएगा. વેદાંત છંદાવલી. અષ્ટાવક્રજી સાધનના સંદર્ભમાં પોતાના શિષ્ય જનકજીને જણાવે છે કે, હે જ્ઞાની જનક, મનના ભોગ, શરીર ઇન્દ્રિયોના કાર્ય કે ચિત્તની સમાધિનો અભ્યાસ ગમે તે કરતો રહે, છતાં આવી ક્રિયાઓ તારામાં અપૂર્ણતાનો ભાવ પેદા કરી તને દુઃખી કરશે, તેમાં કોઈ શંકા નથી. કર્મ, ભોગ કે સમાધિની કોઈ પણ ક્રિયા દ્વારા તું તને અશાંત જ અનુભવીશ. શાંત સ્વરૂપે જાણી શકીશ નહીં. તું તને અપૂર્ણ જ માનીશ, પૂર્ણ તરીકે સ્વીકારી શકીશ નહીં. તું તને અજ્ઞ તરીકે જ પ્રમાણીશ, જ્ઞાની તરીકે કદી પ્રસ્થાપિત કરી શકીશ નહીં. હે જનક, તું કદી પણ તને અનંત અને અવિનાશી તરીકે અપરોક્ષ રીતે જાણી નહીં શકે, પણ નિત્ય તને તું અંતવાન અને વિનાશી જ માનતો રહીશ. જ્યાં સુધી તને આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી તારી વાસનાઓ કે આકાંક્ષાઓનો ક્ષય નહીં થાય, અને ત્યાં સુધી તું તારા આત્મ સ્વરૂપ વિશે કદી ન તો પરિચય મેળવી શકીશ કે ન તો તેમાં આસક્ત થઈ તેને જાણવાનો પ્રયત્ન કરી શકીશ. ભોગ, કર્મ કે સમાધિ કર્યા છતાં જ્યાં સુધી તે સર્વનું વિસ્મરણ નહીં થાય ત્યાં સુધી તું તને અજ્ઞાનમાં કર્મી, ભોગી કે સમાધિની સિદ્ધિને પ્રાપ્ત થયેલો જ માનીશ. આવી ઉપાધિ સાથેની આત્મીયતા કે તાદાત્મ્ય કદી તને નિરુપાધિક પૂર્ણ આત્મ વસ્તુનું જ્ઞાન નહીં થવા દે, અને તું નિરંતર અપૂર્ણતાના ઉણપના ભાવથી પીડાતો રહીશ, અને તારું ચિત્ત સતત તારી અપૂર્ણતા દૂર કરવા
તને તારા પૂર્ણ સ્વરૂપ વિશે લોભાવતું કે લલચાવતું રહેશે. અષ્ટાવક્રજી પોતાના શિષ્ય જનકને વારંવાર એકના એક વિચારની યાદ તાજી કરાવે છે કે આશાઓ, આકાંક્ષાઓ કે વાસનાઓથી મુક્ત ચિત્ત જ વિષયથી પર થશે અને સ્વસ્વરૂપ માટે તને આકર્ષશે. ભોગ, યોગ અને મોક્ષની પણ ઈચ્છાનો ત્યાગ કરવો તે સાચી મુક્તિ છે. મુક્તિકો ઉપનિષદ જણાવે છે કે વાસનાઓથી બંધાવવું તે જ બંધન છે અને વાસનાઓનો નાશ થવો તે જ મોક્ષ છે. કઠોપનિષદમાં કહેવાયું છે કે મનુષ્યના હૃદયમાં રહેલી આ સર્વ કામનાઓ જ્યારે છૂટી જાય છે ત્યારે તે મનુષ્ય અમર થાય છે અને આ લોકમાં જ બ્રહ્મને પામે છે. અહીં તારતમ્ય એટલું જ છે કે ભોગ, કર્મ કે સમાધિ જેવી કોઈ પણ ક્રિયાની વાસના કે આશા જ્યાં સુધી જીવતી હશે ત્યાં સુધી સ્વસ્વરૂપમાં રુચિ થશે નહીં, પણ જ્યારે આવી સર્વ આશાઓ નિરસ્ત થઈ જશે ત્યારે જ આત્મ સ્વરૂપ વિશે રુચિ પેદા થશે. પઠન કરતા કલ્યાણીબેન પારેખ. The Necklace of Question-Answer Gems by Swamini Shraddhananda Saraswati. In continuation, Sri Shankaracharya Ji begins the text with the first gem of a question. What is the first question? Prashna 1. Bhagavan kimupadeyam. O Bhagavan, what is to be accepted by us? Guru Vachanam, the words, teachings of the Guru. The student is addressing the Guru as Bhagavan, O the most revered one. The address is an indication of what should be a Shishya's attitude towards the Guru, a spiritual teacher. The student must possess utmost reverence for the teacher. This is an essential attitude for all students, but more so for the students of spirituality, because such a one is aspiring to achieve the highest knowledge from a teacher of the Shastras. The addressing of a Guru as Bhagavan also indicates that the Shishya has faith, Shraddha, both in the validity of the Shastra and in the one who is going to unfold the teachings. What is Shraddha? Shraddha is an essential qualification for a seeker of self-knowledge. This very important discipline has been defined by our acharyas in their respective works. Guru Vedanta Vakyeshu Vishwasaha Tattvabodh. Shraddha is faith in the teachings of the Guru and the Shastras. Shastrasya Guru Vakyasya Satya Buddhi Avadharana. Vivek Chudamani. The conviction that the teachings of the Shastra and the Guru is true. This is true attitude towards the Ved Shastra as well as the words of the teacher expounding the teachings is very important, because initially when the student listens to the Shastra, the intellect is not prepared to accept the teachings right away, because it is quite contrary to its own beliefs which it has held and nurtured for so long. The Shastra says that the world is unreal, whereas you feel that the world is real because it is solidly tangible and experienced by all. The Shastra says that you are Brahman. Your own conclusion about yourself is diametrically opposed to what is said by the Shastra. You have concluded that you are a mortal, insignificant being. Whichever way you look at yourself, whether it is in terms of knowledge, in terms of your powers, in terms of health, in terms of pervasiveness, in terms of influence, you find that you are insignificant. The Shastra comes and tells you that you are whole, you are Brahman. How can the intellect digest such a thing in the beginning? A limited being is told, you are limitless. A person who thinks I am created is told
that you are the cause of everything. The vision of the Shastra is diametrically opposite to my own vision about myself. Hence, the intellect is not ready to accept the vision of the Shastra. The case becomes even more complicated when a guru who knows the Shastra very well confirms what the Shastra says. This being the situation, a student needs Shraddha to be able to accept the vision of the Shastra. Endowed with Shraddha, the student makes proper effort to see that the Shastra's words are true and that my own opinions regarding myself are false. Shraddha is considered to be a very important qualification in gaining this knowledge. If Shraddha is there, all other qualifications can be accomplished. Without Shraddha, your approach to the Shastra will be academic. When you have Shraddha, you will look upon a means of knowledge as a means of knowledge even before operating it. Veda is a pramana, a means of knowledge with regards to things which are beyond the scope of the available means of knowledge, such as the sense organs and the mind. If there is Shraddha, then alone the Shastra Pramana works successfully. In the Chandogya Upanishad, there is a statement, Acharyavan Purusho Veda. The one who has a guru alone knows. Chandogya Upanishad 6.14.2. The word Acharyavan implies Shraddha. It is the disposition of the mind with reference to the Pramana. It is the ascertainment that only Shastra Praman will give knowledge. Once this fact is known, you have a certain attitude. That attitude is indicated here by the student addressing the teacher as Bhagavan. Guru and Ishvara are one. The Shastra clearly says that there is no difference between the Guru and the Lord. Ishvaro Guru Ratmeti Vedatraya Vivarjitaha Nirgun Manas Puja. Ishwar, Guru and Atma, all the three are without a difference. In the Uddhav Gita, Lord Krishna talks about Guru Bhakti as an important virtue for a seeker of knowledge. Acharyam ma vijaniyat navamanyeta karhichita namartya buddhya suyeta sarvadevamayo guruhu. Srimad Bhagavatam 11:17-27. May you look at the Acharya as myself, the Lord. Never disregard or look down upon him as a man, for the teacher represents all the gods. Why should we not look upon the Acharya as a man? Is he not just another human being with the knowledge of the Shastras? Such a doubt can arise in the mind of a student. There is a reason for looking upon the Acharya as Bhagavan. The Acharya is not teaching a philosophy of his own, but is only communicating the Shastric wisdom. So, the Acharya is a pipeline for the transference of the original teaching given by the Lord. When we respect the Acharya and his words, we are respecting the Vedas which have come from Bhagavan. Hence, the advice given to the student is that never insult, criticize or find fault with the Acharya or find fault with the Guru's teachings, taking him or her to be a human being. No doubt, every Acharya is a human being, but the teaching that comes out of him is not born of a human intellect. If the Acharya is teaching his or her personal philosophy, then there are bound to be in it the limitations of a human intellect. Here, the discussion is with regards to an Acharya who is dealing with Dharma Shastra and Brahma Shastra, which is a teaching solely based on the Vedic scriptures. Hence, the Acharya is only serving as a pipeline to communicate the teaching which is already there in the scriptures. The Shastra is to be revered by all
as Nirdushta Pramanam, that is, a defectless teaching which has come down to us traditionally through the Guru Parampara from Bhagavan himself. The Acharya is equally reverential because the Acharya is an embodiment of his defectless teaching. Moreover, it is said in the verse that Guru is an embodiment of all the Devatas. That is why we chant the popular mantra offering our namaskaras to the Guru. Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Guru is Brahma. Guru is Lord Vishnu. Guru is the great Lord Shiva. The Guru is a manifest form of the Supreme Lord. Unto the Guru I offer my namaskaras. From the above discussion, it is clear that the Guru Vachanam or the teachings of the Guru are identical to Shastra Vachanam or Veda Vachanam because a traditional Guru is one who always teaches only with the help of the Shastras. The Guru himself is a Sampradayavit, that is, a traditional teacher who has attained the knowledge from his Guru. No traditional teacher will ever claim that this is my own unique teaching. Every teacher will give credit to his own Guru and that Guru will give credit to his Guru. If every Guru received the teaching from his or her Guru, then who was the first Guru? The scriptures themselves reveal that Lord is the first Guru from whom this knowledge came down through a glorious Guru Shishya Parampara. The Upanishad mantra clearly states this fact. Yo Brahmanam Vidadati Purvam Yo Vai Vedanscha Prahinoti Tasmai Tamha Devam Atma Buddhi Prakasham Mumukshurvai Sharanamaham Prapadye. Shvetashvatar Upanishad 6:18. Unto that Lord who in the beginning created Brahmaji and then revealed the Vedas for him, the Lord who illumines my own intellect, I, the desirer of moksha, seek the refuge. Those who lack the faith in the veracity of the Vedas often ask this question: why should we accept the words of the Shastras or the words of the Guru? To all such skeptical people, our answer is that Shruti, Shastra, is like a mother who cares for the well-being of us all. Mother Shruti wants to see us all happy and contented, and so, like a mother admonishes and guides her child for the child's own good, so also Shruti provides us the guidelines which, if followed by us, will lead us to our ultimate goal and bring everlasting peace and happiness. For all the reasons stated above, the Guru plays a very important role in the life of a spiritual seeker. Sant Kabir, in one of his couplets, glorifies the Guru and ranks him even over and above the Lord, because it is by the grace of the Guru that a disciple is able to reach the Supreme Lord. Guru Govind dono khade, kaake lagu paye, balihari Guru aapki, jine Govind diyo bataye. A devotee wonders that when a Guru and Govind, the Lord, are both standing together, to whom should I offer my salutations first? He soon gets the answer from within. O Guru, it is your infinite grace that led me to my Lord. This being the importance of a Guru in fulfilling the goal of life, Shankaracharya ji begins the text with the question, what is to be accepted by us all? The answer given is, the words or the teachings of the Guru are for our ultimate good. To be continued. This article was narrated by Madhvi Pandya. संस्कृत भाषा परिचय. सुभाषित. ब्राह्मणः समदृक्षान्तः दीनानां समुपेक्षकः
स्रवते ब्रह्म तस्यापि भिन्न भाण्डात्पयो यथा. શ્રીમદ ભાગવત 4:14-41. સર્વત્ર સમદ્રષ્ટિ રાખનાર અને રાગાદિથી મુક્ત શાંત બ્રાહ્મણ પણ જો દીન અકિંચન લોકોની ઉપેક્ષા કરે તો તેનું બ્રહ્મજ્ઞાન ફૂટેલા ઘડાના પાણીની જેમ વહી જાય છે. અર્થાત બ્રહ્મજ્ઞાનીએ પણ દીનહીન જનો પ્રત્યે કરુણા રાખી તેમની મદદ કરવી જોઈએ. ભયં પ્રમત્તસ્ય વનેષ્વપી સ્યાદ યતસ્સ આસ્તે સહ ષટ્ સપત્નઃ જીતેન્દ્રિયસ્યાત્મરતેર્બુધસ્ય ગૃહાશ્રમઃ કિન્ન કરોત્યવદ્યમ. શ્રીમદ ભાગવત 5:1-17. પ્રમાદી અસાવધાન માણસ વનમાં પણ ભયભીત રહે છે, કારણ કે ત્યાં પણ રાગ દ્વેષ વગેરે 6 શત્રુઓ તેનો પીછો છોડતા નથી. પરંતુ જે જીતેન્દ્રિય અને આત્મતુષ્ટ છે, ગૃહસ્થાશ્રમ પણ તેનું શું બગાડવાનો હતો. અર્થાત જીતેન્દ્રિય અનાસક્ત વ્યક્તિ ગમે ત્યાં હોય સુરક્ષિત રહે છે. સુવચન: અતંદ્રાસો વૃકા અશ્રમિષ્ઠાઃ. આળસ રહિત, અહિંસક તથા થાકથી મુક્ત વ્યક્તિ સફળ થાય છે. યદગ્નિરાપો અદહત. ક્રોધરૂપ અગ્નિ જીવન રસને બાળી નાખે છે. પઠન કરતા બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય. સર્વશ્રેષ્ઠા ગુરુદક્ષિણા. શ્રેષ્ઠ ગુરુદક્ષિણા. કિંચન ગુરુકુલમ. એક ગુરુકુળ હતું. તત્ર બહવઃ વિદ્યાર્થિનઃ પઠન્તિ. ત્યાં ઘણા વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. વિદ્યાભ્યાસમ સમાપ્ય નિર્ગમન સમયે તે ગુરુમ પૃચ્છન્તિ સ્મ. આચાર્ય ગુરુદક્ષિણા રૂપેણ કિં દેયમ ઇતિ. વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને પાછા જવાના સમયે તેઓએ ગુરુને પૂછ્યું કે આચાર્ય, ગુરુદક્ષિણા રૂપે શું આપીએ? ગુરુઃ વદતિ સ્મ યદ અધીતમ તસ્ય સમ્યક અનુષ્ઠાનમ ક્રિયતામ. ગુરુજીએ કહ્યું કે જે અધ્યયન કર્યું છે તેનું સારી રીતે અનુષ્ઠાન કરજો. સ્વાવલંબિતયા જીવનમ કૃત્વા વર્ષાભ્યંતરે યત સંપાદ્યેત તત્ર કશ્ચન ભાગઃ દીયતામ ઇતિ. સ્વાવલંબન પૂર્વક જીવન જીવીને 1 વર્ષ પછી જે પ્રાપ્ત કરો તેનો થોડો ભાગ આપજો. વિદ્યાર્થિનઃ ગૃહં પ્રતિગત્ય વર્ષાભ્યંતરે યથાશક્તિ ધનમ સંપાદ્ય તત્ર કશ્ચિત ભાગમ ગુરવે શ્રદ્ધયા સમર્પયન્તિ સ્મ. વિદ્યાર્થીઓ ઘરે જઈને વર્ષ પછી પોતાની શક્તિ અનુસાર ધન સંપાદન કરીને તેમાંનો કેટલોક ભાગ ગુરુને શ્રદ્ધાપૂર્વક સમર્પિત કર્યો. કદાચિત કશ્ચન તેજસ્વી બાલઃ ગુરુકુલમ આગતવાન. એકવાર કોઈક તેજસ્વી બાળક ગુરુકુળમાં આવ્યો. તીક્ષ્ણમતિઃ સહ અલ્પે એવ કાલે ગુરોઃ પ્રિયઃ અભવત. વિચક્ષણ બુદ્ધિવાળો તે થોડા જ સમયમાં ગુરુનો પ્રિય થઈ ગયો. ગુરુઃ અપી તમ વાત્સલ્યેન અપાઠયત. ગુરુજીએ પણ તેને વાત્સલ્યપૂર્વક ભણાવ્યું. વિદ્યાભ્યાસમ પરિસમાપ્ય પ્રતિગમન સમયે અન્યે શિષ્યાઃ ઇવ સહ અપી ગુરુઃ અપૃચ્છત આચાર્યવર્ય ગુરુદક્ષિણાત્વેન મયા કિં દેયમ. વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને પાછા જવાના સમયે અન્ય શિષ્યોની જેમ તેણે પણ ગુરુને પૂછ્યું, આચાર્યવર્ય, ગુરુદક્ષિણા રૂપે મારે શું આપવું જોઈએ? ગુરુઃ યથાપૂર્વમ ઉત્તરમ અયચ્છત. ગુરુએ પહેલાની જેમ ઉત્તર આપ્યો. શિષ્યઃ તતઃ નિર્ગતઃ. શિષ્ય ત્યાંથી નીકળી ગયો. તતઃ વર્ષાભ્યંતરે દશભિઃ સહ પ્રત્યાગત્ય સહ ગુરુમ અવદત આચાર્યવર્ય મયા ગુરુદક્ષિણાં દાતુમ આગતમ ઇતિ. ત્યાર પછીના વર્ષે 10 વિદ્યાર્થીઓ સાથે પાછા આવીને તેણે ગુરુજીને કહ્યું, આચાર્યવર્ય, હું ગુરુદક્ષિણા આપવા માટે આવ્યો છું. મહતઃ સંતોષસ્ય વિષયઃ ગુરુઃ અવદત. ગુરુજી બોલ્યા, અત્યંત સંતોષનો વિષય છે. એતે એવ ગુરુદક્ષિણાત્વેન અર્પ્યન્તે મયા શિષ્યઃ અવદત.
શિષ્ય બોલ્યો, આ બધાને જ હું ગુરુ દક્ષિણા રૂપે અર્પણ કરું છું. કિમર્થમ તથા? ગુરુઃ આશ્ચર્યેણ અપૃચ્છત. ગુરુજીએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું, એનો શું અર્થ? ગુરુવર્ય, ભવતા યત અધ્યાપિતમ તત યથાશક્તિ અધ્યાપિતમ મયા. શિષ્ય વિનયપૂર્વક નમસ્કાર કરીને બોલ્યો, ગુરુવર્ય, આપે જે ભણાવ્યું હતું તે મેં યથાશક્તિ ભણાવ્યું છે. તસ્માત એતે ભવત શિષ્યાર્હતામ ગતાઃ સંતિ. તેથી આ આપના શિષ્યો થવાને યોગ્ય થયા છે. ઇતઃ પરમ ભવાન એતાન અધ્યાપ્ય સન્માર્ગગામિનઃ કુર્યાત ઇતિ પ્રાર્થયે ઇતિ વિનયેન નમસ્કૃત્ય અવદત શિષ્યઃ. હવે પછી આપ એમને ભણાવીને સન્માર્ગે પ્રગતિ કરાવો એવી હું પ્રાર્થના કરું છું. તમ સાભિમાનમ પશ્યન ગુરુઃ અવદત, સાધુ શિષ્યોક્તમ સાધુ. ગુરુ તેના પ્રત્યે ગર્વથી જોઈને બોલ્યા, શિષ્ય, તે સરસ વાત કરી છે. ભવતા સર્વશ્રેષ્ઠા એવ ગુરુદક્ષિણા અર્પિતા. તારા વડે સર્વશ્રેષ્ઠ ગુરુ દક્ષિણા અર્પણ કરવામાં આવી છે. યત મયા અધ્યાપિતમ તદ સમ્યક અવગત્ય યોગ્યેન એવ ક્રમેણ તસ્ય આચરણમ અપી ત્વયા કૃતમ. જે મેં ભણાવ્યું તેને સારી રીતે સમજીને તે યોગ્ય પ્રકારે આચરણ પણ કર્યું છે. તવ આચરણમ અપી સર્વશ્રેષ્ઠમ અતઃ એવ ત્વમપી મમ શિષ્યેષુ સર્વશ્રેષ્ઠઃ ઇતિ. તારું આચરણ પણ સર્વશ્રેષ્ઠ છે, માટે તું મારા શિષ્યોમાં પણ સર્વશ્રેષ્ઠ છે. પઠન કરતા બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય, બ્રહ્મચારિણી અમેયા ચૈતન્ય. Paramamrutam, July 2021. Wisdom Wagon, a capsule of divinity. Prajna Nama Balam. Wisdom is strength. Gukaraschandakarasto drukarastanirodhakah andhakara vinashitvat gururithyabhidhiyate. The syllable Gu stands for darkness of ignorance, and Ru represents its remover. A guru is so called because he removes the darkness of ignorance. Contents: 1. Hail the Guru. 2. Goodness Gallop. 3. Inquisitive Inu. 4. When the purpose is profound, light finds a way. Editorial Committee. Managing Editor Brahmacharini Ameya Chaitanya. Coordinator Jyoti Vardhan Shah. Editor Dr. Jaya Shankaran Iyer Dvisha Hathi. Graphics Payal Shah Dikshita Jadhav. Sponsor of the Wisdom Wagon edition, Om Rishi Patel. Wishing you a very happy birthday. May you lead a joyful, cheerful and healthy life. May all virtues embellish your life. May Lord's bountiful grace be unto you at all times. Enquiries Megha Mukul Patel 98204 62201. Madhvi Sameer Pandya 9867 661771. Sheetal Chetan Shah 98199 58646. Hail the Guru. But Ma, why do I need a teacher? I know how to read. I can study on my own. My dear Ira, you sure can read. But what about understanding it correctly? What about arriving at the true meaning correctly of what you read and acquiring knowledge that will enlighten the intellect? Only a teacher can do that. The teacher of the Vedic scriptures is called a guru, an acharya. Just as we have eyes but cannot see anything without light, so also we might know how to read, but we'd never be able to absorb the true meaning of our Vedic scriptures without the guidance of our revered acharyas. The Guru Shishya Parampara has been the cornerstone of our Vedic tradition. It is the only means for a seeker to acquire knowledge about the true nature of the self, the world, and Paramatma. The Guru is not only an ocean of knowledge, but is also revered as the very manifestation of Paramatma.
यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः. This verse from our scriptures rightly admonishes us to have the same devotion for a guru as we have for the Lord. This is by far the first step towards liberation. Surrendering one's ego at the lotus feet of our Pujya Gurus and humbly requesting them to guide us in our spiritual journey is the means to begin one's spiritual journey. The scriptures tell us to serve the Guru by living a life in accordance to their directions and performing actions prescribed by them. The Vedic scriptures emphasizes Guru Bhakti as a means because the Guru slowly steers the disciples in the right direction, leading to the ultimate goal of liberation or moksha. This month, we will be celebrating the auspicious day of Guru Purnima, the 15th day of Shukla Paksha in the Hindu calendar month of Ashadh. Let us show our heartfelt gratitude to our revered and beloved Acharyas on this day by following their guidance in everything we do. Let us offer our heartfelt prostrations unto our Acharyas, the bestowers of knowledge that dispels the ignorance and steers us towards the ultimate truth. This article was narrated by Sonia Dhruv Parekh. Goodness Gallop with Sant Kabir Das by Madhvi Sameer Pandya. Once, when Acharya Sri Shankara Bhagavat Pad was by the banks of the river Ganga in Kasi, he noticed that one of his prime disciples, Sanandana, was drying the Acharya's clothes. At that moment, Acharya Bhagavat Pad decided to showcase Sanandana's Guru Bhakti to the world. The Acharya took a bath in the river and he asked Sanandana, who was all the way over on the opposite bank, to fetch his dry clothes. Sanandana's devotion to his Guru was such that he wanted to fulfill his wish immediately, especially since he couldn't bear to see the Acharya in wet clothes. When this kind of ardent love or devotion springs up in one's heart, the mind loses all rational thought. Sanandana's mind was so engrossed in fulfilling his teacher's wishes that he was oblivious of the deep, vast Ganges flowing before him in all her glory. Now, Sanandana could not swim across the river with dry clothes. Instead, he decided to wade across the gushing waters of the mighty Ganges. He was so immersed in the Acharya's devotion that he didn't even think of the possibility of drowning and losing his life. When such an act of ardent devotion takes place, won't the Lord, in the form of his Guru, himself acknowledge it and glorify its greatness? Lo and behold, a miracle takes place. As Sanandana walked over the Ganga, giant lotuses sprung up, cradling his every step. Sanandana walked on these lotuses without even noticing them, while everyone else around was awestruck by this rare spectacle of intense devotion. Sanandana reached the other side of the bank and handed over the dry clothes to his Guru, who then asked him teasingly, "How did you cross the river?" Even then, Sanandana did not turn back to look at the river or the lotuses that had sprung up. To this, he replied, "O Gurudev, the very thought of you managed to reduce the intensity of the mighty Samsara Sagar to merely shallow, knee-deep waters. So, it's no wonder that I crossed the Ganga when you had ordered me to do so." After this, the Acharya pointed towards the lotuses that had sprung up to support his feet, and thus re-christened Sanandana as Padmapada, or the one with lotus feet. Like Sanandana, Sant Kabir Das too was an ardent Guru Bhakta. The following doha exemplifies his Guru Bhakti, wherein he worships the Guru even above the Lord.
गुरु गोबिंद दोनों खड़े, काके लागू पाए, बलिहारी गुरु अपने, गोबिंद दियो बताए. Sant Kabirdas asked that if the Guru and the Lord were both in front of us, whom would we worship first? He then very lucidly goes on to say that it would definitely be the Guru. Why? As it is only because of the knowledge imparted by the Guru that we can recognize the Lord. Without that knowledge, we would not have the ability to view the Lord in all his glory. Recorded by Rishika Shah. Inquisitive Inu by Shraddha Darshan Gandhi. Why so glum, Vidya? Asked Inu, walking up to Vidya, who was standing by the lakeside, staring in the distance. Vidya glanced at Inu before turning towards the water again. Not glum, Inu. Just wondering about Guru Purnima that's approaching shortly, she answered. What's the big deal about it? Isn't it the same as Teacher's Day? Asked Inu. Vidya sighed and without shifting her gaze from the lake, she said, Inu, there's a basic difference between a teacher and a guru. A teacher is called a shikshak, not guru. A teacher is the one who gives us knowledge about the external world. Oh, said Inu, looking at Vidya. Isn't it the same? He asked casually. Vidya looked at Inu now and sighed again. Inu, Guru is the one who bestows us with spiritual knowledge. He is the one dispels the ignorance of one's own self, Vidya answered. But Vidya, if it's about knowledge, we can get it by reading books too, or these days even by Googling, Inu flippantly commented. Inu, spiritual knowledge doesn't mean just gaining information. It's about gaining insight, Vidya said indignantly. Think about it. What if you were told to learn modern science today without a teacher? Books will only give you information. They won't solve your doubts or help you advance in the subject. You would spend years, maybe even a lifetime, trying to educate yourself and perhaps even go down the wrong path. In the same way, a guide is very much required in our spiritual journey. A guide in any field needs to be an authority on that subject. According to our scriptures and ancient tradition, a person who is an authority in the field of spirituality is known as a guru. There is a saying that in the kingdom of the blind, the man with vision is a king. A guru is the vision in the kingdom of spiritually blind and ignorant. He is someone who has already walked the spiritual road under the guidance of a spiritual guide. He is the one who will light the lamp in your journey so that you don't stumble and fall. Inu gazed silently in the distance, listening and absorbing everything that Vidya was saying. Vidya looked at Inu. It's easy to find answers on Google, Inu. The thing is, are you asking the right questions? Inu kept on gazing silently in the distance. He looked slightly crestfallen now. I get it. He sounded apologetic. After gazing in the distance for a long time, Inu looked at Vidya and asked, Can I do something too for Gurudev on this Guru Purnima? Vidya smiled broadly. This story was narrated by Dr. Kushal Gharat and Dr. Sejal Gharat. When the purpose is profound, life finds a way by Shraddha Darshan Gandhi. A long time ago, Shivaguru and Aryamba lived in the village of Kaladi, Kerala. They were a pious and benevolent couple who earnestly desired to have children. On a visit to the Shiva temple of Trichur, they spent the day worshipping Shiva devotedly. That night, both of them had the same dream. In the dream, Lord Shiva, disguised as a sage, said to them, I am pleased with your devotion. You can choose to have either one extraordinary son with a short life or many ordinary sons. The couple replied, Lord, give us one extraordinary son. Sure enough, months later, Aryamba gave birth to a son. The child was named Shankara, another name for Lord Shiva. At age 5, Shankara had his sacred thread ceremony, and as per the custom of that time,
he went to live and study with a learned teacher. During one of his visits at home, when he was around 6 years, Shankara learned of his father's death. Shankara's mother grew weak after that, so Shankara became an adult in his childhood, shouldering responsibilities and taking care of his mother. Shankara, from the beginning, was fascinated and drawn towards saints and spiritual personalities. Even as a child, he desired to become a sannyasi and travel across India, telling everyone about the importance of spiritual practice and knowledge. One day, he blurted out his desire and asked his mother's permission to become a sannyasi. His mother blatantly refused, saying, "I am old and all by myself. Who will look after me? You should get married when you grow up and live here with your wife." Shankara was deeply troubled. He wanted to fulfill his life's purpose, but could not leave home without his mother's permission. He was torn, but he waited patiently, trusting the Almighty. He did not have to wait long. One evening, as Shankara was bathing in the river, a crocodile caught his leg. It appeared that he would be dragged to his death. His mother, who was on the bank, was greatly alarmed. Shankara shouted, "Mother, I want to die a sannyasi. Please give me your permission now." His mother could not refuse her son's final request, so she agreed. At that moment, the crocodile released Shankara and disappeared into the river. Shankara came out of the river safely. His relieved mother realized now that this had been God's plan all along. She understood that Shankara was meant to be a great saint. She blessed him and said, "Son, you have great tasks ahead of you. I will not stand in your way." Shankara accepted his mother's blessings and left home at the tender age of 12. He promised to return whenever she needed him. Shankara went on to become the great Guru Adi Shankaracharya Ji. He wrote copious commentaries on the Vedic canon such as the Brahma Sutras, principal Upanishads, and the Bhagavad Gita. Adi Shankaracharya Ji lived only up to the age of 32. In this short span of life, he travelled throughout Bharat twice, bestowing knowledge to all seekers. Shankaracharya Ji is considered as an important link between the Shastras and today's teachings, as he simplified the technical and profound knowledge of the Shastras into commentaries that everyone could access and understand. The famous bhajan, Bhaja Govindam, was composed by Adi Shankaracharya Ji. This story was narrated by Sonia Dhruv Parekh. पुरुषोत्तम योग श्रीमद् भगवद गीता अध्याय 15 संकलन बीजलबेन पारेख गतांक थी चालू न रूपमस्येह तथोपलभ्यते શ્લોક 3ની આ પ્રથમ પંક્તિમાં ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે પૂર્વે વૃક્ષ રૂપે વર્ણવેલા આ સંસારને જો પ્રમાણ દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ સંસાર વૃક્ષનું સ્વતંત્ર અસ્તિત્વ જણાતું જ નથી. સંસારને બૌદ્ધિક રીતે સમજવામાં નિષ્ફળતા જ મળે છે, કારણ કે સંસાર સ્વપ્ન જેવો છે, મૃગજળની જેમ માત્ર પ્રતીત થઈ રહ્યો છે. આ વાતને આગળ સમજાવતા ભગવાન કહે છે, નાંતો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા. આ સંસારનો અંત, આદિ કે મધ્ય સમજી શકાય તેમ નથી. આ સંસારનો આરંભ ક્યારે થયો તેની કોઈને ખબર નથી. તેનો ક્યારે અંત થશે તે પણ નિશ્ચિત રૂપે કોઈ જાણતું નથી. આપણે સંસારના આદિ તથા અંત એમ બેય છેડાઓથી અજાણ છીએ, માટે આપણે આ સંસારનો કે બ્રહ્માંડનો મધ્ય પણ સમજી શકીએ તેમ નથી. સંસારના આદિનો વિચાર. ન આદિ અર્થાત સંસારના આરંભને સમજી શકાય તેમ નથી. અજ્ઞાનીઓ સંસારને સત્ય માને છે,
તેથી તેમને આ સંસારની ઉત્પત્તિ સાચી ભાસતી હોય છે, પરંતુ સંસારની ઉત્પત્તિ ક્રિયા વાસ્તવિક નથી. હકીકતમાં આ સંસારનો આરંભ ક્યારે થયો તે જાણવું કોઈના પણ માટે અસંભવ છે. સંસારના આદિને સમજવા માટે આપણે સંસારની વસ્તુઓના આરંભને સમજવાનો પ્રયત્ન કરીએ. તેનાથી સમજી શકાશે કે આ સંસારની કોઈ વસ્તુના આરંભને સમજી શકાતો નથી, તો સંસારના આદિને કઈ રીતે સમજી શકાય? સૌપ્રથમ મનુષ્ય દેહના આદિનો વિચાર. જો કોઈ એવો પ્રશ્ન પૂછે કે આપણા આ શરીરનું પ્રયોજન શું છે? શા માટે આ વર્તમાન શરીરનો જન્મ થયો હશે? શેના આધારે આપણને આવું જ શરીર મળ્યું હશે? આવા પ્રશ્નોના સમાધાન રૂપે કહી શકાય કે આપણને સૌને ઈશ્વરે આપણા જ પૂર્વના કરેલા પાપ અને પુણ્ય કર્મોના આધારે કર્મોના ફળ ભોગવવા માટે વર્તમાન શરીર આપ્યું છે. આ વાત સાંભળી મોટાભાગના લોકોને સંતોષ થઈ જાય છે કે તેમના પોતાના જ પૂર્વે કરેલા કર્મોના ફળ ભોગવવા માટે તેમના શરીરનો જન્મ થયો છે. શાસ્ત્ર કહે છે કે આપણે ભૂતકાળમાં કરેલા કર્મો જ આપણા વર્તમાનના શરીરના કારણ છે. હવે જો વધારે ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો શરીર વગર કોઈ કર્મ થઈ શકતું નથી. જો ભૂતકાળમાં આપણે કર્મ કરેલા હતા તો એનો અર્થ એવો થાય કે પૂર્વે પણ આપણી પાસે તે કર્મો કરવા માટે શરીર હતું. તેથી ફરીથી પ્રશ્ન ઊભો થાય છે કે પૂર્વેના શરીરનો જન્મ શા માટે થયો હતો? વિચારશીલ મનુષ્યોના આવા પ્રશ્નોનો ઉત્તર આપવા માટે કહેવાય છે કે વર્તમાન શરીરની પૂર્વેના શરીરનો જન્મ તેના પૂર્વેના કરેલા કર્મોને ભોગવવા માટે થયો હતો, અને તેના અગાઉનું શરીર પણ તે શરીર પહેલાના શરીરથી થયેલા કર્મોના ફળને ભોગવવા જન્મ્યું હતું. આ રીતે તર્કપૂર્વક વિચારીએ તો અંતે બુદ્ધિ એક ડેડ એન્ડ પર પહોંચી અટકી જાય છે. આપણને સૌથી પહેલું જે શરીર મળ્યું હશે તે શા માટે અને શેના આધારે મળ્યું હશે? આ સવાલનો કોઈ ઉત્તર મળી શકે તેમ નથી, કારણ કે વાસ્તવમાં આપણા શરીરનો આદિ સમજાવી શકાય તેમ જ નથી. બીજું, વૃક્ષના આદિનો વિચાર. એક વૃક્ષના આરંભનો વિચાર કરીએ. પ્રશ્ન: વૃક્ષનો જન્મ ક્યારે થયો અને શેમાંથી થાય છે? ઉત્તર: બીજમાંથી વૃક્ષનો જન્મ થાય છે. પ્રશ્ન: બીજનો જન્મ ક્યારે અને શેમાંથી થાય છે? ઉત્તર: ફળમાંથી બીજનો જન્મ થાય છે. પ્રશ્ન: ફળનો જન્મ શેમાંથી થયો હતો? ઉત્તર: ફૂલમાંથી ફળનો જન્મ થાય છે. પ્રશ્ન: ફૂલનો જન્મ શેમાંથી થયો હતો? ઉત્તર: ડાળીમાંથી ફૂલનો જન્મ થાય છે. પ્રશ્ન: ડાળીનો જન્મ શેમાંથી થયો? ઉત્તર: ડાળીનો જન્મ વૃક્ષમાંથી થયો હતો. વિચારણાને લંબાવવાથી પુનઃ પ્રશ્ન આવી જાય છે કે વૃક્ષનો જન્મ ક્યારે થયો કહેવાય? વૃક્ષનો જન્મ શેમાંથી થાય છે? આવા પ્રશ્નનો પુનઃ તે જ ઉત્તર આપવો પડે કે વૃક્ષનો જન્મ બીજમાંથી થયો, બીજનો ફળમાંથી, ફળનો ફૂલમાંથી, ફૂલનો ડાળીમાંથી અને ડાળીનો જન્મ વૃક્ષમાંથી થયો છે. આ વૃક્ષ અને બીજના ચક્રનો છેડો ક્યારેય મળી શકે તેમ નથી. તેથી અંતે તો સ્વીકારવું જ પડે કે વૃક્ષના આદિને પણ સમજાવી શકાય તેમ નથી. જેમ મનુષ્યના શરીરનો આરંભ જાણી શકાય તેમ નથી, જેમ વૃક્ષના આદિને સમજી શકાય તેમ નથી, તેમ સમગ્ર સૃષ્ટિના આદિને સમજવો પણ અશક્ય છે. સંસારના અંતનો વિચાર. ન અંતઃ અર્થાત સંસારનો અંત દર્શાવી શકાય તેમ નથી. જેમ આ સંસારનો આરંભ સમજાવી શકાય તેમ નથી, તેમ આ સંસારનો અંત પણ દર્શાવી શકાય તેમ નથી. કોઈ પણ વસ્તુનો અંત ત્યારે જ થયો કહી શકાય જ્યારે તેના પ્રત્યેક અંશનો કે પ્રત્યેક ભાગનો અંત થઈ જાય છે. સંસારનો અંત પણ ત્યારે જ સંભવ છે જ્યારે સંસારના પ્રત્યેક ભાગનો અંત થઈ જાય. કાળ અર્થાત સમય પણ સંસારનો એક ભાગ જ છે.
તેથી સંસારનો પૂર્ણપણે અંત ત્યારે થયો કહી શકાય જ્યારે સંસારના બાકી બધા પદાર્થોના નાશની સાથે સમય પણ નાશ પામી ગયો હોય. આમ સમયનો કે કાળનો નાશ જ સંસારનો નાશ સમજવો જોઈએ. સમયનો નાશ ક્યારે થાય છે એવા પ્રશ્નનો ઉત્તર વિચારવામાં આવે તો સમજાય છે કે આવો પ્રશ્ન જ અયોગ્ય છે. કાળના અંત વિશે પ્રશ્ન પૂછનાર એવું પૂછી રહ્યો છે કે એવો કયો સમય હશે જ્યારે સમયનો પણ અંત થઈ ગયો હશે. સમયના અંત પછી સમયને જાણવાની ઈચ્છા દર્શાવતો આ પ્રશ્ન જ વાહિયાત છે. કારણ કે કાળના અંત પછી તો કાળ વિષયક પ્રશ્ન કઈ રીતે સંભવી શકે? સંસારના અંત પછી જો સમય શેષ રહ્યો હોય તો સંસારનો અંત થયો ન કહેવાય, અને જો સમયનો પણ નાશ થઈ ગયો હોય તો સંસારના અંતનો સમય દર્શાવી શકાય તેમ નથી. તેથી જેમ કાળનો અંત દર્શાવી શકાતો નથી તેમ સંસારનો પણ અંત દર્શાવી શકાય તેમ નથી. સંસારના મધ્યનો વિચાર. ન જ સંપ્રતિષ્ઠા. સંસારના મધ્ય કે વર્તમાનનું નિરૂપણ કરી શકાય તેમ નથી. સંપ્રતિષ્ઠા એટલે કે મધ્ય ભાગ. કોઈ પણ વસ્તુના મધ્ય ભાગનું જ્ઞાન ત્યારે જ થઈ શકે જ્યારે આપણે તેના બે છેડાઓને જાણતા હોઈએ. છેડાઓના જ્ઞાન વિના મધ્યને સમજી શકાય તેમ નથી. કોઈ મકાનના મધ્ય ભાગને જાણવા માટે તેના છેડાઓને જાણવા જરૂરી છે. જો છેડાઓને જાણી શકીએ તો જ મકાનના મધ્ય ભાગનું જ્ઞાન થઈ શકે છે. શરીરનો એક છેડો એટલે કે મસ્તક અને બીજો છેડો પગનો અંગૂઠો છે. બંને છેડાના જ્ઞાનને આધારે જ શરીરનો મધ્ય, મસ્તક અને એડીની વચ્ચોવચ આવેલો ભાગ એટલે પેટ છે તેમ કહી શકાય છે. તે જ રીતે દિવસનું મધ્ય એટલે કે દિવસના આરંભ અને અંતની વચ્ચેનો સમય. દિવસનો આરંભ જો પ્રાતઃ 6 વાગે હોય અને દિવસનો અંત સાયંકાળે 6 વાગે થતો હોય તો દિવસનો મધ્ય સમય બપોરના 12 વાગે થયો કહેવાય. આથી પુરવાર થાય છે કે કોઈ પણ સ્થળ અથવા સમયના મધ્ય ભાગનો નિશ્ચય કરવો હોય તો તેના બે છેડાઓને જાણવા અનિવાર્ય છે. ફક્ત એક છેડાને જાણતા હોઈએ તો પણ મધ્ય ભાગના નિશ્ચયનું જ્ઞાન થઈ શકતું નથી. આપણા આયુષ્યનો મધ્ય ભાગ જો આપણને પૂછવામાં આવે તો આ પ્રશ્નનો ઉત્તર આપણે આપી શકતા નથી. કારણ કે જન્મરૂપી આદિનું તો આપણને જ્ઞાન છે, પરંતુ મૃત્યુરૂપી છેડો ક્યાં છે તેની આપણને ખબર નથી. બ્રહ્માંડનો આદિ અને અંત એમ બે છેડાને આપણે જાણતા ન હોવાથી તેના મધ્ય ભાગનો કે મધ્ય સમયનો નિશ્ચય કરવો અશક્ય છે. જેમ આ સંસારના આરંભ, મધ્ય કે અંત સમજી શકાય તેમ નથી, તેમજ તેના વર્તમાન રૂપને પણ આપણે જાણી શકીએ તેમ નથી. ક્ષણે ક્ષણે તેનું રૂપ બદલાતું હોય છે. આજનું વર્તમાન આવતીકાલે ભૂતકાળ બની જાય છે. પ્રત્યેક ક્ષણ આંખના પલકારામાં ભૂતકાળ બની જાય છે. સમયની ગતિ સાથે સતત બદલાતું રહેતું હોવાથી સંસારનું ખરું વર્તમાન રૂપ શું છે તે સમજી શકાય તેમ જ નથી. શ્રી ભર્તૃહરિ મહારાજ વૈરાગ્ય શતકના આ શ્લોકમાં સંસાર પ્રત્યે પોતાનો સંદેહ પ્રકટ કરે છે. વિરોધાભાસી સંસાર સૃષ્ટિનું આકલન કરતા શું સત્ય અને શું અસત્ય છે તેનો નિર્ણય કરવામાં મૂંઝવણ અનુભવે છે. પોતાના અનુભવનો નિષ્કર્ષ આશ્ચર્ય પ્રગટ કરતા તેઓ કહે છે, ક્વચિદ વીણાનાદઃ ક્વચિદપિ હાહેતિરુદિતં ક્વચિદ રમ્યા નારી ક્વચિદપિ ચરાચરચરવપુઃ ક્વચિદ વિદ્વદ્ગોષ્ઠી ક્વચિદપિ સુરામત્તકલહઃ ન જાને સંસારે કિમમૃતમયં કિમ વિષમયઃ. આ સંસારમાં કોઈ સ્થાને વીણાનું સુમધુર, સુખમય, મંજુલ સંગીત સંભળાય છે, તો વળી કોઈ સ્થળેથી પોતાના પ્રિયને ગુમાવવાથી અત્યંત શોકાતુર થઈને રડી રહેલા મનુષ્યોના દુઃખ ભરેલા રુદનનો અવાજ કાને પડે છે.
કોઈ સ્થળે સૌંદર્યસભર રમણીય સ્ત્રીઓના લાવણ્ય પ્રતિ આંખોને આકર્ષણ ઊભું થાય છે, તો વળી અન્ય સ્થાને વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયેલા શરીરોની કુરૂપતા જોવા મળે છે. કોઈ સ્થળે વિદ્વાન સજ્જનોની જ્ઞાન ગોષ્ઠીઓમાં તેમની પ્રજ્ઞા ઝળકે છે, તો ક્યાંક સુરાપાનથી મત્ત થયેલા દુર્જનોનો ઉન્માદ જણાય છે. માટે ભર્તૃહરિ મહારાજ કહે છે કે પરસ્પર વિરોધી એવી ઈશ્વરની આ સંસાર રચના વાસ્તવમાં સુખ પ્રદાન કરનારી છે કે પછી દુઃખ આપનારી છે? આ સંસાર ખરેખર અમૃતમય છે કે પછી વિષમય છે, તે હું સમજી શકતો નથી. ભર્તૃહરિ મહારાજના આવા સંશયાત્મક શબ્દો સાંભળી તથા પૂર્વે વિચારી ચૂકેલા બધા મુદ્દાઓ પર કરેલી ચર્ચાના આધારે વિવેકી મનુષ્ય એવા જ નિષ્કર્ષ પર આવે છે કે આ સ્વપ્નવત સંસાર વૃક્ષ ક્ષણભંગુર, નાશવંત અને અનાદિકાળથી પ્રતીત થઈ રહ્યો છે. સંસારના રૂપનું, તેની ઉત્પત્તિ કે તેના વિનાશનું આકલન કરવું અસંભવ છે. આ સંસારને સમજી શકાય તેમ નથી અને સમજાવી શકાય તેમ પણ નથી. તેથી આ સંસારને અનિર્વચનીય કહેવામાં આવે છે. તો શું આ સંસારને સમજવાનો પ્રયત્ન છોડી દેવો જોઈએ? અનિર્વચનીય હોવાથી આ સંસારને વધારે સમજવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે. સંસારનું જેટલું વધારે અવલોકન કરવામાં આવશે તેટલો જ સંસાર વધારે ગૂંચવાડા ભરેલો જણાશે. માટે સૌ કોઈએ સંસારને સમજવાના પ્રયત્નમાં વ્યર્થ સમય વ્યતીત ન કરતા તેનાથી છૂટવા માટેનો યોગ્ય પ્રયત્ન કરવો જોઈએ. કલ્પના કરો કે રાત્રિના સમયે તમારા ઘરની દિવાલ પર કોઈ બીભત્સ ચિત્ર દોરી ગયું છે. વહેલી સવારે ઉઠીને જ્યારે તમને જાણ થાય છે ત્યારે તમે શું કરો છો? આવું ચિત્ર કોણે દોર્યું હશે? ક્યારે દોર્યું હશે? શેના વડે દોર્યું હશે? આવા નિરર્થક સવાલોના જવાબોની શોધમાં સમય બરબાદ ન કરતા વહેલી તકે ચિત્રને ભૂંસી નાખવાનો જ પ્રયત્ન કરો છો. તેવી જ રીતે આ સંસાર પણ એક દુઃખદ ચિત્ર જેવો છે. તેથી તેનો આરંભ ક્યારે થયો હશે, તેનો અંત ક્યારે આવશે, તેનું વર્તમાન રૂપ કેવું છે, આવા વિચાર કરવામાં સમય વેડફી નાખવા કરતા શક્ય હોય તેટલો જલ્દીથી આ સંસાર ચિત્રને ભૂંસી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણનો સંકેત છે કે સંસારને સમજવામાં સમય બરબાદ કર્યા વગર સંસારથી છૂટી જવાની જરૂર છે. આ સંસારથી છૂટવું કઈ રીતે? પરિપક્વ બુદ્ધિવાળા મનુષ્યને આવો પ્રશ્ન જાગે છે. આ સંસારથી મુક્ત થવાનો ઉપાય માત્ર પરમાત્માનું જ્ઞાન જ છે. મુમુક્ષુએ સંસારથી વૈરાગ્ય પ્રાપ્ત કરીને તે વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે સંસાર વૃક્ષને કાપી નાખીને પુરુષોત્તમ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે પછીના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને જાણવાના સાધનોનું નિરૂપણ કરે છે. ક્રમશઃ પઠન કરતા બીજલબેન પારેખ. આત્મવિશ્વાસ. પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. હું કાર્ય કરવા માટે સમર્થ છું અને હું કાર્ય કરી શકીશ એવો પોતાની જાત પર વિશ્વાસ હોવો તેને આત્મવિશ્વાસ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસ વિના કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકાતું નથી. માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઉદ્ધરે દાત્મનાત્માનમ, તું પોતે જ પોતાનો ઉદ્ધાર કર. હું મારી જાતને મદદ કરી શકું છું એવો વિશ્વાસ જેનામાં હોતો નથી તે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકતો નથી. આત્મવિશ્વાસ ન હોવો અને આત્મવિશ્વાસ ગુમાવી બેસવો બંને જુદા જુદા વિષયો છે. સૌથી પહેલા જો આત્મવિશ્વાસ ન હોય તો આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તેનો વિચાર કરીશું અને ત્યારબાદ આત્મવિશ્વાસ હોવા છતાં જો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોઈએ તો તેનો શું ઉપાય કરવો જોઈએ તેનો પણ વિચાર કરીશું. જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસ ન હોય તો એનો અર્થ એવો છે કે તે વ્યક્તિ પાસે જ્ઞાન નથી અને જ્ઞાન પ્રમાણે કાર્ય કરવાનો અભ્યાસ પણ નથી. જેમ કે કોઈને રસોઈ બનાવવામાં
આત્મવિશ્વાસ ન હોય તો તેનો અર્થ એવો થયો કે તેને રસોઈ બનાવતા આવડતી નથી, કે પછી તેણે રસોઈ બનાવવાનો અભ્યાસ કરેલો નથી. કોઈને ડ્રાઇવિંગ કરવામાં આત્મવિશ્વાસ ન આવતો હોય તો તેનો અર્થ એવો થયો કે તેને ડ્રાઇવિંગ કરતા આવડતું નથી, કે પછી તેણે ડ્રાઇવિંગ કરવાનો પૂરતો અભ્યાસ કરેલો નથી. આવા જ્ઞાન વિનાના કે જ્ઞાન હોવા છતાં અભ્યાસ વગરના લોકોમાં આત્મવિશ્વાસ ન હોય તો તે સ્વાભાવિક જ છે. એના માટે ફરિયાદ કરવી યોગ્ય નથી. જો તમારામાં આત્મવિશ્વાસ ન હોય તો તમારે સૌથી પહેલા આત્મવિશ્વાસ પ્રાપ્ત કરવા માટે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને જ્ઞાનપૂર્વક કાર્ય કરવાનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. હવે કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે, પરંતુ જો તે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તો તેના આત્મવિશ્વાસ ગુમાવવાના કારણોને 3 પ્રકારમાં વહેંચી શકાય. નંબર 1, બાહ્ય પરિસ્થિતિ કે સંજોગોને લીધે આત્મવિશ્વાસ ન રહેવો. નંબર 2, શારીરિક કારણો અને પરિવર્તનોને લીધે આત્મવિશ્વાસ ન રહેવો. નંબર 3, માનસિક કારણોસર આત્મવિશ્વાસ ન રહેવો. જો બાહ્ય પરિસ્થિતિ કે સંજોગોનો યોગ્ય પ્રકારે વિચાર કરવામાં ન આવે તો ભયભીત થઈ જવાય છે અને ભયને લીધે આત્મવિશ્વાસ ડગી જતો હોય છે. પ્રાપ્ત સંજોગો પર વિચાર કરવાની આપણી રીતમાં જો કંઈ ખામી હોય તો તેને દૂર કરવી જોઈએ. પ્રાપ્ત સંજોગો આપણા પૂર્વે કરેલા કર્મોનું ફળ છે એમ સમજાવીને શાસ્ત્રો આપણને યોગ્ય દ્રષ્ટિકોણપૂર્વક વિચાર કરતા શીખવે છે. આત્મવિશ્વાસ ગુમાવવાના શારીરિક કારણો પણ હોઈ શકે છે. શારીરિક કારણોમાં લાંબા સમયની બીમારીથી આવેલી નિર્બળતા, વિટામિનની ઉણપ કે પછી હોર્મોનલ ચેન્જીસ પણ ક્યારેક કારણભૂત હોઈ શકે છે. માનસિક સ્તરમાં રહેલા આત્મવિશ્વાસના અભાવને દૂર કરવા માટે સૌથી પહેલા શાસ્ત્રનો અભ્યાસ કરીને યોગ્ય સમજણ પ્રાપ્ત કરવી જોઈએ, કારણ કે યોગ્ય સમજ વિના કરેલો પ્રયત્ન ક્યારેય ચિરસ્થાયી હોતો નથી. તેથી શાસ્ત્રોની સાચી સમજ પ્રાપ્ત કરો અને તે સમજ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરો. જ્યારે જેવા જેવા સંજોગો પ્રાપ્ત થાય ત્યારે ત્યારે તે સંજોગોમાં પોતાની શાસ્ત્ર સમજ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરો. ઘણીવાર સમજ હોવા છતાં પણ લોકો સમજ પ્રમાણે વર્તી શકતા નથી. આવા સંજોગોમાં સમજવું જોઈએ કે ઈશ્વર ભક્તિની આવશ્યકતા છે. ઈશ્વરની શરણાગતિ દ્વારા પ્રાપ્ત કરેલી સ્વસ્થતા જ આપણને જ્ઞાનનો ઉપયોગ કરવા માટે સમર્થ બનાવે છે. ગુરુ ભક્તિનો મહિમા પણ એટલા માટે જ કહેવામાં આવે છે, કારણ કે ગુરુ ભક્તિથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો મનુષ્ય ઉપયોગ કરી શકે છે. આમ આત્મવિશ્વાસના વિષયને સારી રીતે વિચારીને જે કારણસર આત્મવિશ્વાસ ન રહેતો હોય તેને દૂર કરીને પુનઃ આત્મવિશ્વાસ સંપાદન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પઠન કરતા નિલેશ ભટ્ટ. હરિઓમ. ગુરુ પૂર્ણિમા તારીખ 24 જુલાઈ 2021 શનિવાર. સમય સાયં 3:30 થી 6 કલાકે. મહાપ્રસાદ સાયં 6 કલાકે. સ્થળ પરમ પ્રમાણ દર્શનાલય. વિશેષ નોંધ: પરિસ્થિતિ અને સરકારના નિયમો અનુસાર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આયોજનમાં સહભાગી થવા ઈચ્છુક સાધકે આવતા પૂર્વે પરવાનગી લેવી અનિવાર્ય છે. રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. સંપર્ક નંબર 9427479495. હરિઓમ. શિવમહિમ્ન સ્તોત્ર પર પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી દ્વારા ગુજરાતી ભાષામાં લિખિત વિસ્તૃત વિવરણરૂપ ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો છે. સ્વગૃહે આ ગ્રંથ પ્રાપ્ત કરવા માટે પરમ કાર્યાલયનો સંપર્ક કરવો. ગ્રંથ ઉપલબ્ધિ માટે સંપર્ક પરમ કાર્યાલય પારડી 9427479495 7990841959. ભરૂચ શ્રી દિલીપભાઈ પટેલ 9424319218. વડોદરા શ્રી ગિરીશભાઈ જોશી 9825965508. અમદાવાદ શ્રી નલીનભાઈ શાહ 982405
6704. મુંબઈ ખાતે પાર્લા શ્રીમતી ફાલ્ગુનીબેન પારેખ 9819667749. મલાડ શ્રી મુકેશભાઈ જોશી 9869011033. કાંદીવલી શ્રી નિલેશભાઈ ભટ્ટ 9821072522. ઘાટકોપર શ્રી નવીનભાઈ આથા 9223432434. ગાંવ દેવી શ્રીમતી શીતલબેન શાહ 9819958646. દહીસર શ્રીમતી ફાલ્ગુનીબેન ગોર 9820003977. હરિઓમ. જેઓ પરમામૃતમની ઈ કોપીના સભ્યો છે તેમને હવે પરમામૃતમની ઓડિયો બુકનો વિશેષ લાભ થશે, જેમાં પરમામૃતમના લેખને સાંભળી શકાશે. આશા છે કે અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌને લાભપ્રદ નીવડે. હરિઓમ. Hariom. Those subscribers who have chosen to receive an e-copy of the Paramamritam will now get an additional benefit of listening to the pages of Paramamritam while scrolling through them. We sincerely hope that our humble effort shall benefit you all. Hariom. Paramamritam, July 2021. Designed by Uttam Davda. Edited by Dr. Kushal Gharat. Co-editors Jigar Joshi and Yuvraj Siya Mahida. Audiobook readers Kanakben Soni, Kalyani Parekh, Madhvi Pandya, Brahmacharini Virja Chaitanya, Brahmacharini Amaya Chaitanya, Dr. Sejal Gharat, Dr. Kushal Gharat, Sonia Parekh, Rushika Shah, Bijal Parekh, Nilesh Bhatt and Dhruv Parekh. Hariom.